આજે બનાવશું આપણે મમરાના પુડલા. આ 2 ગાજર, 2 કાંદા, કેપ્સિકમ અને 2 મરચાં. આને પહેલા ઝીણા ખમણી લેશું આપણે. આ 2 વાટકી મમરા લીધા છે. આ 1 વાટકી દહીં નાખશું. હવે આપણે મમરા પલાળવા દેશું કે આપણે ગાજરને ખમણી લેશું. અને મમરા આપણા પલળી ગયા છે. આ બધી વસ્તુ મમરા ભેગી નાખી દઈશું. 1 વાટકી ચણાનો લોટ નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. અડધી ચમચી હળદર પાવડર નાખીશું. અડધી ચમચી થોડુંક તીખું કરવા માટે મરચું નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આને આપણે થોડુંક પાણી નાખી અને ભેળવતા જઈશું. આપણું બેટર બની ગયું છે. આના હવે પુડલા બનાવી દઈએ. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે આમાં પુડલા પાડી લઈશું. આ માથે પાછી દેવું પડશે અને હળદર નામ નાખી દેવાનું. આ બંને બાજુથી સારું સડી ગયું છે. આને હવે કાઢી લઈશું.